લેન્સ સંયોજનો માટે અસરકારક કેન્દ્ર લંબાઈ તારવી, પાવર અને મોટવણીના સૂત્રો લખો. એટલે આ ઓ જે છે એ ઓરિજિનલ વસ્તુ છે અને એનું પ્રતિબિંબ પહેલા લેન્સને કારણે અહીંયા I1 ઉપર પડે છે. બીજા લેન્સ માટે એ વસ્તુ થઈ ગઈ અને અંતિમ પ્રતિબિંબ I છે. પ્રથમ લેન્સ I1 સ્થાને પ્રતિબિંબ રચે છે. પ્રથમ લેન્સ એ I1 સ્થાને પ્રતિબિંબ રચે છે અને આ પ્રતિબિંબ વાસ્તવિક છે. બીજા લેન્સ બી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. બીજા લેન્સ બી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને અંતિમ પ્રતિબિંબ I મળે છે. છતાં બરાબર નોંધી લો કે પ્રથમ લેન્સના કારણે મળતા પ્રતિબિંબની ધારણા માત્ર અંતિમ પ્રતિબિંબ મેળવવા માટે જ કરવામાં આવે છે. હકીકતમાં લેન્સમાંથી બહાર આવતા કિરણો જ બીજા લેન્સ વડે તેના પર આપાત થયેલા કોણને અનુરૂપ યોગ્ય કોણે વક્રીભૂત થઈને અંતિમ પ્રતિબિંબ આપે છે. બંને લેન્સ પાતળા હોવાથી તેમના ઓપ્ટિકલ કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય છે તેમ ધારી લેવાનું છે અને ધારો કે આ બિંદુ એ P છે. ધારો કે આ બિંદુ P છે. અહીંયા વચ્ચે વચ આવ્યું કઈ જગ્યાએ? આ જગ્યાએ અહીંયા P બિંદુ આવ્યું કહેવાય. એટલે બિંદુ P તરીકે દર્શાવેલું છે. પ્રથમ લેન્સ એ વડે રચાતું પ્રતિબિંબ 1/V1 - 1/U = 1/F1 સમીકરણ 1 કહી દઈએ. બીજા લેન્સ માટે 1/V - 1/V1 કારણ કે બીજા લેન્સ માટે પહેલા લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તી જાય એટલે જ્યાં -1/U આવતું હતું ત્યાં 1/V1 થઈ જાય. એટલે 1/V - 1/V1 = 1/F2 થાય. અને 1 અને 2 નો સરવાળો કરીએ એટલે -1/V1 - 1/U + 1/V - 1/V1 આવું આવ્યું. એટલે 1/V1 અને -1/V1 ઉડી જાય. એ ઉડી જાય એટલે મને શું મળે? 1/V - 1/U = 1/F1 + F2 થાય. એટલે શું કહેવાય કે આ બંને જે લેન્સ છે બંને લેન્સના તંત્રને કેન્દ્ર લંબાઈ F ધરાવતો એક સમતુલ્ય લેન્સ તરીકે લઈ લઈએ તો 1/V - 1/U = મને લખાય 1/F1. એટલે આગળના સમીકરણો ભેગા કરીએ 2 અને 3. 1 અને 2 ભેગા કરી દઈએ તો આવું લખાય 1/F = 1/F1 + 1/F2. અને આ સૂત્ર ગમે તેટલી સંખ્યામાં આપણે લેન્સો મૂકી દઈએ લાઈનમાં આ રીતે તો લખી શકાય 1/F = 1/F1 + 1/F2 + 1/F3 પ્લસ ગમે તેટલા લખી શકાય. અને આપણને ખબર છે પાવરનું સૂત્ર શું છે? 1/F = P. તો P = P1. પાવરનું સૂત્ર શું છે? 1/F = P. એટલે મને શું મળે? P1 + P2
પ્લસ P3 પ્લસ ડેશ 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 લખી શકીએ. જ્યાં P એ લેન્સના સંયોજનોનો પરિણામી પાવર છે. આમ જમણી બાજુના પદોમાં કેટલાક પદો ધન છે બહિર્ગોળ લેન્સ માટે, એ વસ્તુ શક્ય બને, અને કેટલાક પદો ઋણ છે જે અંતર્ગોળ લેન્સ માટે શક્ય બને. લેન્સોનું યોગ્ય સંયોજન કરી ઇચ્છિત મોટવણીવાળા અભિસારી કે અપસારી લેન્સ મેળવી શકાય છે. તેમજ પ્રતિબિંબની તીક્ષ્ણતા શાર્પનેસ પણ વધારી શકાય છે. પ્રથમ લેન્સને કારણે મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. આથી સમીકરણ P = 1/f પરથી કહી શકાય કે જો દરેક લેન્સની મોટવણી અનુક્રમે M1, M2, M3 હોય તો સંયોજનની કુલ મોટવણી તેમના ગુણાકાર જેટલી થાય. એટલે M = M1 × M2 × M3 ડેશ 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 લખી શકાય. પાવરનો સરવાળો થાય, મોટવણી માટે ગુણાકાર થાય. લેન્સના સંયોજનોનો ઉપયોગ કેમેરામાં, માઇક્રોસ્કોપમાં, ટેલિસ્કોપમાં તેમજ અન્ય પ્રકાશીય ઉપકરણોમાં થાય છે. હવે આપણે લઈએ છીએ પ્રિઝમ. તો પ્રિઝમ માટે આપાત કોણ I, વિચલન કોણ ડેલ્ટા, પ્રિઝમ કોણ A અને નિર્ગમન કોણ E વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો ત્રિપાર્શ્વ કાચના પ્રિઝમ ABC માંથી પસાર થતા એકરંગી પ્રકાશનો માર્ગ દર્શાવ્યો છે. આપણે આ આકૃતિ હાઇલાઇટ કરી દઈએ. પ્રથમ બાજુ એટલે AB સપાટી ઉપર આપાત કોણ I છે. AB સપાટી અને એમાં આ મળ્યો મને આપાત કોણ I મળી ગયો. લંબ અને આપાત કિરણ, આ આપાત કિરણ છે, આ લંબ છે. લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો આપાત કોણ કહેવાય. વક્રીભૂત કોણ R1 છે. હવે આપણે એની વાત કરીએ. વક્રીભૂત કોણ, આ લંબ છે અને આ વક્રીભૂત કિરણ છે, એ બે વચ્ચેનો ખૂણો એટલે એ મને મળશે R1. એ મને મળ્યો R1. બીજી બાજુ AC સપાટી માટે, આ AC સપાટી માટે. હવે આ સપાટી માટે આ આપાત કોણ થઈ ગયું એટલે આ લંબ અને આ આપણું વક્રીભૂત કિરણ એટલે R2. આ R2 થયું અને R2 મારા માટે બીજી સપાટી માટે એટલે બીજી સપાટી માટે આપાત કોણ થયો કહેવાય. અને લંબ અને આ નિર્ગમન કિરણ એટલે આ E એટલે બીજી સપાટી માટે નિર્ગમન કોણ થયો કહેવાય. આ I. આ પ્રિઝમ કોણ છે, ઉપર છે એ પ્રિઝમ કોણ છે. હવે આપાત કિરણ અને નિર્ગમન કિરણને લંબાવો અને જે ખૂણો બને એને ડેલ્ટા કહેવાય, વિચલન કોણ કહેવાય. આપાત કિરણ PQ અને નિર્ગમન કિરણ RS ની દિશા વચ્ચેનો ખૂણો એટલે
આપણે શું કરવું પડે? નિર્ગમન કિરણને પાછળ લંબાવવાનું, આપાત કિરણને આગળ લંબાવવાનું, વચ્ચેનો જે ખૂણો મળ્યો હોય એને વિચલન કોણ ડેલ્ટા કહેવાય. હવે ચતુષ્કોણ AQNR ની વાત કરીએ. આ AQNR આ ચતુષ્કોણની અંદર આ તો લંબ છે જ, એટલે એ તો 90 અંશ ન થઈ ગયા. એટલે આ બે ખૂણા, આ લંબ એટલે એ તો 180. એટલે આ ખૂણો સામસામેના જે ખૂણા છે એ પણ 180 ના થાય. આ બે સામસામેના ખૂણા પણ 180 ના થાય. એટલે ખૂણો એ અને ખૂણો QNR એ બે થઈને 180 થાય. એટલે R1 પછી અહીંયા આગળ આ ત્રિકોણની વાત કરીએ, આપણે ચોખ્ખું કરી દઈએ. હવે આ ત્રિકોણની વાત કરીએ. R1 પ્લસ R2 પ્લસ QNR ઇક્વલ ટુ 180. અને આ બંનેને સરખાઈ દઈએ તો મને શું મળે? તો હવે મને મળે છે A ઇક્વલ ટુ R1 પ્લસ R2 મળે છે. A ઇક્વલ ટુ R1 પ્લસ R2 મળે છે. બંને બાજુના વિચલન કોણનો સરવાળો કરીએ તો કુલ વિચલન કોણ દર્શાવેલ ડેલ્ટા ઇક્વલ ટુ આ ડેલ્ટા છે. તો આ Δ1 વિચલન કેમ થયું કહેવાય આટલું? તો કે આ કિરણ આમ જતું હતું અને આટલું વિચલન થયું એટલે આ Δ1. આમ જતું હતું અને આમ વિચલન થયું એટલે આ Δ2. તો Δ1 અને Δ2 નો સરવાળો થાય ડેલ્ટા જેટલો, કારણ કે બહિષ્કોણ થઈ જશે. એટલે ડેલ્ટા ઇક્વલ ટુ Δ1 પ્લસ Δ2 થાય. Δ1 ને I માઇનસ R1 વડે દર્શાવાય, Δ2 ને E માઇનસ R2 વડે દર્શાવાય. તો હવે મને એવું મળે કે ડેલ્ટા ઇક્વલ ટુ I માઇનસ R1 પ્લસ E માઇનસ R2. એટલે ડેલ્ટા ઇક્વલ ટુ કૌંસ ખોલી નાખીએ એટલે શું થાય? I માઇનસ R1 પ્લસ E માઇનસ R2 થાય. એટલે ડેલ્ટા ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ કોમન કાઢીએ એટલે R1 પ્લસ R2 થાય. અને R1 પ્લસ R2 એટલે મને ખબર છે A. એટલે ડેલ્ટા ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ A. એટલે એને આપણે લઈ લઈએ હવે આ બાજુ જતા રહીએ. એટલે આવું લખાશે હવે મારે I પ્લસ E ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. I પ્લસ E ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. એટલે પ્રિઝમ માટે આપણે આ આકૃતિ દોરીને સાબિત કરી શકીએ કે I પ્લસ E ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા પ્રેક્ટિકલમાં પણ કામ લાગે. I પ્લસ E ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. અને આગળનું જે થિયરી ભણીશું એમાં પણ આ જ સૂત્ર કામ લાગશે.